આઝાદીના અમૃત મહોત્સવના વર્ષની અંદર માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે માર્ગદર્શન આપ્યું છે એને કારણે સુરતની અંદર મારા મતસભા વિસ્તારની અંદર કોર્પોરેટરોના માધ્યમથી અમે બાળ તંદુરસ્ત સ્પર્ધાનું આયોજન કર્યું, જેની અંદર 0 થી 1, 1 થી 3 અને 3 થી 6 3 જુદા જુદા વય ગ્રુપના બાળકોની ડૉક્ટર દ્વારા ચકાસણી થઈ, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ દ્વારા માતા પિતા સાથેનું કનેક્શન, એનું ન્યુટ્રિશન, એને રસી લીધી છે કે નહીં, આવા બધા પેરામીટરને આધારે નંબર લઈને અમે એવી રીતે લગભગ દરેક વિસ્તારની અંદર આ જે વોર્ડ નંબર 20ની અંદર દીપનભાઈ અને ઉષાબેન દ્વારા જે આયોજન થયું એમાં લગભગ 75 બાળકો, એટલે દરેક વિસ્તારમાં દરેક વોર્ડમાં 75 બાળકની ચકાસણી કરીએ એટલે 75 પરિવાર સુધી અમે સૌ પહોંચી શકીએ. એટલે એના જ કારણે માતા પિતામાં પણ તમે જોઈ શકો છો કે ખૂબ ઉત્સાહ છે. બાળકને જો યોગ્ય સમયે યોગ્ય સારવાર મળી રહે તો આવનારા વર્ષોની અંદર સમૃદ્ધ ભારતના નિર્માણમાં તંદુરસ્ત સ્વસ્થ સમાજ બને એ જ નેમ સાથે અમે આગળ વધી રહ્યા છીએ.